ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। વાત સુરતના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન પટેલ સામે તપાસ થશે। કેતન પટેલની અપ્રમાણસર મિલકતને લઈને એસીબીને પ્રાથમિક તપાસ માટેની સરકારે મંજૂરી આપી દીધી છે। વર્ગ 1ના કર્મચારી કેતન પટેલ સામે કરોડો રૂપિયાના મકાન, વિદેશ પ્રવાસ તે સહિત અપ્રમાણસર મિલકતનો આરોપ લાગ્યો છે। કેતન પટેલ પાસે 5 થી 6 4 વ્હીલર ગાડી, ગાયત્રીનગરમાં બંગલો અને સોના ડાયમંડની ખરીદી સહિતની તપાસ કરવામાં આવશે। કેતન પટેલ વિરુદ્ધ ઇમ્પેક્ટ ફી કૌભાંડ મુદ્દે પણ તપાસ થશે। કેતન પટેલની સંપત્તિને લઈને પ્રાથમિક તપાસ શરૂ કરવા એસીબીએ મંજૂરી માંગી હતી। સરકારે મંજૂરી આપી દેતા હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। કેતન પટેલ પાસે 5 થી 6 4 વ્હીલર ગાડી છે, આ ઉપરાંત એક બંગલો પણ છે અને અન્ય કેટલી ખરીદી પણ કરી છે। આ તમામ તપાસ કરવામાં આવશે। તો સાથે ઇમ્પેક્ટ ફી કૌભાંડ મુદ્દે પણ કેતન પટેલની ઊંડાણપૂર્વક તપાસ થશે। અપ્રમાણસર મિલકતને લઈને કેતન પટેલ પર કાયદાનો સકંજો હવે કસાઈ શકે છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ધનરાજ બાગલે। જી ધનરાજ। સુરત શહેરમાં કેતન પટેલ ડેપ્યુટી કમિશનર વર્ગ 1માં આવે છે, ફરજ બજાવે છે। તેઓની સામે કરોડો રૂપિયાની જે મિલકત છે તેને લઈને તપાસના ધમધમાટ શરૂ થયા છે। ત્યારે તેઓ દ્વારા વિદેશ પ્રવાસો અને 6 થી 8 જેટલી 4 વ્હીલ કારો છે, લાખોની કિંમતનું ફર્નિચર છે, સંબંધિત મિલકતો તેમના નામે આવેલ છે। દીકરીનો લંડન ખાતે અભ્યાસ અને ગાયત્રીનગરમાં મસ્ત મોટો બંગલો છે, મોટા રોકાણો તેમણે કરી રાખ્યા છે। સાથોસાથ ડાયમંડની ખરીદીઓ, ઇમ્પેક્ટ ફીના કૌભાંડને લઈને પણ તેની સાથે જે આક્ષેપો છે તેની સામે ખૂબ જ થયા છે। આ બાબતને લઈને વારંવાર જે અહેવાલો છે પ્રસિદ્ધ થયા છે, છતાં પણ જે રીતની લાંચ રૂશ્વત વિરોધી ખાતા તરફથી કેતન પટેલ સામે પ્રાથમિક તપાસની મંજૂરી પણ માંગવામાં આવી હતી, ત્યારે અત્યારે તપાસનો ધમધમાટ શરૂ થયા છે। સરકાર તરફથી જે વિચારણા કર્યા બાદ કેતન પટેલની અપ્રમાણસરની જી આભાર આપનો જાણકારી આપવા માટે।